હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને સાંભળો મારી આજની કહાની। મોના અને નિમિષા બંને બહેનો હતી, સાથે મોટી થઈ। મોના નાની અને નિમિષા મોટી। નિમિષાના મેરેજ અજય સાથે થયા હતા અને મોના હજી અનમેરિડ હતી। લગ્ન કરવાનો તેનો કોઈ વિચાર જ નહોતો। તેને વધારે ભણવામાં રસ હતો। ભણી ગણીને મોના અમેરિકા ચાલી ગઈ। 2-3 દિવસે નિમિષાને ફોન કરતી। આમ બહેનો વચ્ચે પ્રેમ પણ ઘણો હતો। આજે 10 વર્ષે મોના ફરી ભારત આવી અને સીધી પોતાના બહેનના ઘરે જ આવી। રસ્તામાં પોતાની બહેનને અહીંના ઝાડ વાતાવરણ વિશેની વાતો કરવા લાગી કે દીદી, આ શેનું ઝાડ છે? ત્યારે નિમિષા બોલી, સરુના ઝાડ છે। અરે, નિમિષાને મનમાં મોના ઉપર ગુસ્સો આવતો હતો કે સાવ કેવા કપડાં પહેર્યા છે અને બેગ પણ એક જ લઈને આવી છે। અરે, વિદેશથી 10 વર્ષે કોઈ આવે તો કેટલું સ્માર્ટ હોય અને કેટલી બધી વસ્તુઓ લઈ આવે। આ તો કાંઈ લાવી લાગતી નથી। નિમિષાએ પોતાના મિત્રો સંબંધીઓમાં વાત કરી હતી કે મારી બહેન 10 વર્ષથી વિદેશમાં હતી, હવે આવવાની છે। એક જણે કહેલું કે તમારા બહેનને અમારે ત્યાં લઈ આવજો, પણ આ તો કપડાં સાવ અહીં પહેરતી હતી એવા જ પહેરે છે, જરાય ગ્લેમર નથી। આટલા વર્ષ અમેરિકામાં કર્યું શું? ઘર આવી ગયું, ઘટાદાર વૃક્ષોવાળો મોટા કમ્પાઉન્ડની વચ્ચે સરસ બાંધણીનો બેઠાઘાટનો બંગલો હતો, ફરતો બગીચો। પગથિયા ચડીને મોના ધબ કરતી ખુરશીમાં બેસી ગઈ। મને બહુ જ સુખ થાય છે મોટી બેન, આઈ એમ સો હેપી। તેનું મોં આનંદથી દીપ્ત થઈ ગયું। નિમિષાના મનમાં કટુતાનું એક કથાય બિંદુ ઉપસી આવ્યું કે 10 વર્ષે પણ જરાય મોટી થઈ નથી લાગતી। શરીર એવું જ પાતળું છે, ડાયટિંગની આને તો કોઈ જરૂર જ નથી। તેને ક્યાંક જરાક ઓછું આવવા માંડ્યું કે આ ગોબી મારો બંગલો જોઈને વખાણ પણ નથી કરતી કે દીદી તારો બંગલો કેવો સરસ છે। થોડી વાર થઈ નિમિષા રસોડામાં નાસ્તો બનાવવા ગઈ અને વિચાર આવ્યો કે મારી બેન પ્રત્યે મને આવા વિચાર કેમ આવે છે? અરે, આ તો મારી નાની બહેન કહેવાય, દૂર વિદેશથી 10 વર્ષે આવી છે, એને માટે કડવાશથી ન વિચારાય। નિમિષા બોલી, મને તો અંદર તો ચાલ, અંદર પણ એટલો સરસ બંગલો છે, બધું હમણાં જ રિનોવેટ કરાવ્યું છે। પણ મોનાને બંગલામાં જરાય રસ નહોતો। તે બોલી, દીદી પહેલાં મને અહીંનું આકાશ, આ માટી, આ તડકો એ બધાની આત્મીયતા તાજી કરી લેવા દે। પેલા 12માસીના ગુલમોરના છોડ વચ્ચેથી દેખાતું નીલ આકાશ, બધું કેવું સુખદ લાગે છે। તેનું મોં આ બધું જોઈ સુખની છલકથી ભીનું ભીનું થઈ ગયું। બંને બહેનોમાં જમીન આસમાનનો તફાવત હતો। નિમિષાને મોટાઈ ગમતી હતી, પોતાના ગાડી બંગલા વસ્તુઓ બતાવવામાં રસ હતો, જ્યારે પેલી મોનાને ભારતની માટી ફૂલો વાતાવરણ હળી મળીને સિમ્પલ રહેવું તેમાં રસ હતો। વિદેશ રહીને તે ભારતીય સંસ્કાર ભૂલી નહોતી, જ્યારે નિમિષાને હાઈ-ફાઈ અને મોડર્ન લાઈફસ્ટાઈલ ગમતી હતી। નિમિષા કબાટ ખોલી બોલી કે મોના, આ હીરાનો સેટ છે, આ પન્નાના મોતીના તો મારી પાસે 2 સેટ છે અને આ માત્ર સોનાનો 17 તોલાનો સેટ છે। તેણે વસ્તુઓ ખુલ્લી મૂકી અને નમતી બપોરના ત્રાસા કિરણો માથે જળ થઈ રહી હતી। સુંદર, બહુ જ સુંદર, મોના બોલી। નિમિષા એકદમ ઉદાસ થઈ બોલી, તને આમાંથી કાંઈ જોઈતું હોય તો તું લઈ લેજે મોના। મોનાએ ના પાડી, મને તો કશાની જરૂર નથી। બહાર હોર્નનો અવાજ આવ્યો। નિમિષા બોલી, અજય આવ્યો લાગે છે, આમ તો અત્યારે ઘરે આવતો નથી, પણ આજે તું આવવાની હતી એટલે ખાસ આવ્યો હશે। મોના બોલી, દીદી, અજય જીજાજી તને કેટલો પ્રેમ કરે છે, પતિ પૂરા હૃદયથી ચાહતો હોય તેના જેવું સ્ત્રી માટે બીજું એકેય સુખ નથી। ત્યાં તો નિમિષા અજયના વખાણ કરવા લાગી કે મોના, આ બંગલો, આ ફર્નિચર, આ બધું મને હમણાં જ કરાવી આપ્યું છે, ધંધામાં એને બહુ ફાયદો છે। ત્યાં તો નિમિષા બોલી, અજય તારા માટે સ્પેશિયલ મળવા આવ્યો છે, એને સામે જઈને મળતો ખરી। મોના બહાર જઈ અજયને ભેટી પડી। મોના જીજાજી નહીં પણ એક મોટો ભાઈ સમજતી હતી। અજય પણ ખૂબ સારો હતો, પણ ખબર નહીં મોના પ્રત્યે તેને આકર્ષણ વધારે હતું। તેને ખબર હતી કે મોના ભારત આવી છે તો અહીંયા જ રહેશે ને। મોનાને બધા સ્થળે ફરવા લઈ જતો, પણ મોના એકદમ સીધી સાદી અને નિર્દોષ હતી। થોડા દિવસ પછી
અજયના એક મિત્ર સંસદ સભ્યમાં ચૂંટાયા અને મોના પણ અમેરિકાથી આવી. આ બંનેની ખુશીમાં પાર્ટી ગોઠવી. એક પછી એક મહેમાન આવતા ગયા. નિમિષાએ મોનાની બધા સાથે ઓળખાણ કરાવી. તેણે આગ્રહ કરી પીળી ઝાંયવાળી રેશમી સાડી મોનાને પહેરાવી હતી. પાર્લરવાળાને બોલાવી હેરસ્ટાઇલ મેકઅપ કરાવ્યો હતો. મોના ખૂબ જ સુંદર લાગતી હતી. પાર્ટીમાં મોટાભાગની સ્ત્રીઓ સ્થૂળ, બેડોળ અને અસુંદર વચ્ચે પોતાની બહેન પાતળી અને લાવણ્યમય લાગતી હતી તેનું નિમિષાને અભિમાન હતું. મોટાભાગના મહેમાનો આવી ગયા ને પાર્ટી શરૂ થઈ ગઈ. મોના ક્યારની કોઈકની રાહ જોતી હતી. ક્યાંય સુધી રાહ જોયા પછી પૂછ્યું, દીદી વાસંતી નથી આવી? એ તો તારી ખાસ બહેનપણી હતી ને? આ બધા આવ્યા છે તે તો તારા સાવ નવા મિત્રો લાગે છે. હા હા કહી નિમિષા બોલી. હવે હું તને એને મળતી નથી. એ હજુ પેલી જૂની શેરીમાં જ રહે છે અને વાસંતી પહેલાં હતી તેવી જ ગરીબ છે. એવા લોકોને આ બધા વચ્ચે કેમ બોલાવવું? મોના કશું બોલી નહીં. દીદીનું વર્તન તેને ગમ્યું નહીં. વાતો, મજાકો, હાસ્ય, રંગ, ગંધ, સંગીતના સ્વરો, ગરમ પીણાના વરાળ અને મસ્તીના લયથી આખો ખંડ ભરાઈ રહ્યો. થોડી વાર થઈ. શહેરના મોટા ઉદ્યોગપતિ, સંસદ સભ્ય અને અજયના મિત્ર મિસ્ટર દત્ત આવ્યા. નિમિષા મોનાની ઓળખાણ મિસ્ટર દત્ત સાથે કરાવવા આતુર હતી. મિસ્ટર દત્તને એક નાનો ભાઈ હતો. નિમિષાને હતું કદાચ મોનાનો મેળ ખાઈ જાય તો મજા આવે, મોનાને વૈભવી ઘર મળી જાય. પણ મોના ક્યાંય ન દેખાણી. રસોડું, બેડરૂમ બધું જોયું. ગુસ્સાથી ઉતાવળી ચાલે બહાર ગઈ ત્યાં તો મોના સુંદર રેશમી સાડી સાથે લોન પર જ બેસી ગઈ હતી. તે એકદમ ચીડાઈ ગઈ. આ છોકરીને કશું ભાન નથી તે મનમાં બગડી. તેણે દૂરથી બૂમ પાડી, મોના! દીદી આ કૂતરાને કંઈક થઈ ગયું છે. મોના બોલી, ખબર નહીં, બિચારું હાંફતો પડેલો જોયો. મોંએ ફીણ વળી ગયા હતા. કોઈએ ભૂલથી કંઈક ખવડાવી દીધું હશે. મેં રૂમાલ ભીંજવી થોડા પાણીના ટીપાં એના મોંમાં નાખ્યા પણ એનો શ્વાસ ધીમો જ પડતો જાય છે. જો તો ખરા જીવે એવું લાગે છે કે નહીં? નિમિષાએ વાંકા વળીને જોયું. આ કૂતરો નિમિષાનો પાડેલો હતો. નાનકડા કૂતરાની દુઃખભરી માયાળું આંખો એક પળ તેની સામે મંડાઈ રહી અને પછી તેનો શ્વાસ બંધ પડી ગયો. મોના કૂતરાના શરીર પર હળવેકથી હાથ ફેરવતી હતી. નિમિષા સહેજ ગૂંચવાઈને ઊભી રહી. હું વોચમેનને બોલાવું છું, એ એની વ્યવસ્થા કરશે. તું ચાલ અંદર. મિસ્ટર દત્ત આવ્યા છે, તેની સાથે તારી ઓળખાણ કરાવવાની છે. મિસ્ટર દત્ત એક સારા રાજકારણી છે. નિમિષાને થયું કે મોના તો કૂતરા પ્રત્યે માયાળુ ભાવે અંજાઈ ગઈ. ત્યારે મોના બોલી, હે દીદી, કોઈ મૃત્યુ પામે ત્યારે એના પ્રત્યે સ્નેહ, કૃતજ્ઞતા, આદર વ્યક્ત કરવા લોકો પોતાના પુણ્યનો થોડોક ભાગ એને આપે છે. પછી મૃત્યુ પામનાર માણસ હોય, પશુ પંખી હોય, કોઈ પણ હોય, હું મારા પુણ્યનો આટલો ભાગ તને આપું છું. એ ધર્મ કહેવાય ને? હવે નિમિષાના મગજનો ગુસ્સો આસમાને હતો કે મોના અત્યારે આ બધી વાતો કરવાનો વખત છે. અંદર મહેમાનો ક્યારના રાહ જોતા હશે. મોનાએ નિમિષા સામું નિસાસો નાખી બોલી કે પૈસા વધે એટલે અચાનક જ કેવું બધું ખલાસ થઈ જાય નહીં? નિમિષા એને મૂકી અકળાતી અંદર ગઈ. પણ નિમિષા એ નહોતી જાણતી કે હું મારી નાની બહેન મોનાના મિસ્ટર દત્તના ભાઈ સાથે સપના જોઉં છું. તે મોનાના સપના તો પહેલેથી જ પોતાનો પતિ અજય જોતો હતો. અજયને એવું હતું કે મોના કાયમ માટે આપણી સાથે રહે તો મજા આવે. નિમિષાને અને અજયને કોઈ બાળક નહોતું. હવે અજય મોના સાથે સાદગીથી લગ્ન કરી ઘરમાં બાળકનો કિલકિલાટ થાય તેવા સપના જોતો હતો. પાર્ટી પૂરી થઈ અને મહેમાનો વિખરાઈ ગયા. નિમિષા પણ થાકના હિસાબે બેડરૂમમાં આડે પડખે પડી હતી. અજયે એક આકર્ષક બોક્સ લીધું જે પોતે અને નિમિષાએ મોના માટે ગિફ્ટ લીધી હતી અને અજયે એક ચિઠ્ઠી મોનાને આપી જેમાં પોતાના મનમાં જે ચાલતું હતું તે બધું મોના પ્રત્યે લખી નાખ્યું. મોનાને તો આ ચિઠ્ઠી વાંચી આઘાત લાગ્યો અને અજયે એક શુભેચ્છાનું એક કાર્ડ હતું. તેમાં મોનાને પૂછ્યું, બોલ તારો વિચાર, આ કાર્ડમાં શું લખું? ત્યારે મોના અછડતી નજરે અને ધીમા અવાજે બોલી કે લખો,
મારી બહેનને મળ્યું છે તેવું સુખ મને ન મળે. શું? અજય સામું જોઈ રહ્યો. બસ એમ જ કે મારે આ એસો આરામ, પાર્ટી, ગાડી, બંગલા આવું સુખ મારે નથી જોઈતું. અને 5 દિવસ પછી હું ફરી અમેરિકા જાઉં છું. ગુડ બાય. તો ફ્રેન્ડ્સ, જો આ સ્ટોરી ગમી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.